ભાવિ ભક્તો દ્વારા જે પંડાલની ઉપર જે સરસ મજાનો તાલપત્રી પાથરવામાં આવી રહ્યું છે, હાઈવે રોડથી અંદરની તરફ આવવા માટે ખૂબ જ સરસ મજાનો વિશાળ જે ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે. આપણી કરતાં પણ ઊંચી હાઈટ ઉપર જે આ સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ વ્યવસ્થા થઈ રહી છે. અહીંયા માતાઓ અને બહેનો અત્યારે ઘઉં સાફ કરી રહ્યા છે. यहाँ पे 15 से 20 लाख पब्लिक आने वाली है और यहाँ पे सबसे बड़ा दोनों टाइम का खाने का रहने का टॉयलेट सब बनाए जा रहे हैं. હેલો, જય માતાજી મિત્રો, ખુશાલી સપોલસમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ સુરતના આંગણે. શિવ મહાપુરાણ કથાનું ભવ્ય તેથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. અંદાજિત આશરે 15 લાખ માણસો આ જગ્યામાં આ કથા ઉપર આવવાના છે. તે ઉપરાંત તેમની કઈ રીતના વ્યવસ્થા છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છે. અહીંયા વક્તા વાત કરીએ તો પંડિત પ્રદીપજી મિશ્રા રહેવાના છે અને અહીંયા ખૂબ જ સરસ મજાનું જે આયોજન જે થઈ રહ્યું છે 16 તારીખથી લઈને 22 જાન્યુઆરી 2025 અને બપોરે 1 થી લઈને 4 વાગ્યા સુધીમાં રહેવાનું છે. ત્યાર પછી તેમના આયોજક પણ અહીંયા સાથે સાથે તેમના ફોટા મારેલા છે. ચાલો હવે અહીંની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું. ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા જતાની ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો સુરતના આંગણે ડિંડોલી ખરવાસા રોડની એક્ઝેક્ટ સામેની તરફ તમે પુલ ટપીને આવશો ને તો અહીંયા ભવ્ય જે આશરે 200 વીઘા જમીનમાં આજે આયોજન થઈ રહ્યું છે. તદ ઉપરાંત અહીંયા તમે સામેની તરફ જે નિહાળી રહ્યા છો ને તે આખા ગ્રાઉન્ડમાં જે મંડપ નખાવાના છે, અહીંયા ઘણી બધી રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે જઈ રહ્યા છીએ ધીમે ધીમે આ જગ્યા ઉપર ભવ્ય જે કથા પંડાલ નાખવામાં આવેલો છે ને તે જગ્યા ઉપર, અને અત્યારે આપણી સાથે જોડાયેલા છે. શું નામ ભાઈ તમારું? જયસુખભાઈ. જયસુખભાઈ, આ જગ્યા ઉપર આયોજન કેવું છે? સરસ સરસ. અને જે આ કથામાં આવવું જોઈએ કે નહીં એના વિશે તમે શું કહેવા માંગશો? આવો તો ભાગ્ય જ લાભ મળે ને ભાઈ, આવું જ જોઈએ ને. બરાબર છે. અને કહેવાય છે કે સુરતની અંદર પહેલી વાર ભવ્ય આયોજન થઈ રહ્યું છે. એક સાથે 15-20 લાખ માણસો ને કે છે. 15 થી 20 લાખ માણસો આ જગ્યા ઉપર 15-20 લાખ માણસો 15 લાખ માણસોની જે સગવડતા અહીંયા રહેવાની તેમજ જમવાની, અને કહેવાય કે અહીંયા કથા સાંભળવા આવો તેની માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે. અને અહીંયા તમે જુઓ આપણે પહોંચી ગયા છીએ કથા પંડાલ જે જગ્યા ઉપર નાખેલો છે ને તે જગ્યા ઉપર. અહીંયા સંપૂર્ણ તેમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે લોખંડના પાઇપો તેમજ ઘણી બધી વસ્તુઓ આવી ગઈ છે. ખૂબ જ વિશાળ પંડાલ નાખવામાં આવેલો છે. અહીંયા એક સાથે 15 થી 20 લાખ ભાવિ ભક્તો શિવ કથાનું જે રસપાન કરી શકશે તેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. મિત્રો પેલા પંડાલની અંદર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો પંડાલનું અત્યારે પિંજરું ઉભું થઈ ગયું છે. એવો એક પંડાલ નહીં, એવો અહીંયા લાઈનમાં પડખે પણ બીજો પંડાલ ઉભો થઈ રહ્યો છે. તેમની તડામાર તૈયારીઓ થઈ રહી છે. અહીંયા સાઈડમાં તમે જોવો ને તો ઘણા બધા લોખંડ જે પંડાલના ફીટ થઈ ગયા છે તેમને ઉભા કરવાની ટૂંક જ સમયની વાર છે. હવે આપણે જઈ રહ્યા છીએ સ્ટેજ તરફ. અહીંયા સ્ટેજ ઉપર કઈ રીતના વ્યવસ્થા છે, કઈ રીતના તડામાર તૈયારી છે તેની સંપૂર્ણ વિગત આપવાનું છું. પ્લીઝ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર જતા નહીં. હાઈવે રોડથી અંદરની તરફ આવવા માટે ખૂબ જ સરસ મજાનો વિશાળ જે ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે. અહીંયા તમે જુઓ રોલર ચાલી રહ્યું છે. વ્યાસપીઠની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. અહીંયા ઉપરની તરફ જોઈ રહ્યા છો ને કે તડામાર તૈયારીઓ થઈ રહી છે. એમાં પહેલો ડોમ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે અહીંયા આપણે જોઈએ કે વ્યાસપીઠ 6 ફૂટની મારી કરતાં પણ ઊંચી હાઈટ જે અહીંયા સ્ટેજ બનાવવામાં આવેલું છે. ચાલો આપણે નજીક જઈને જોઈએ કઈ રીતના તૈયારીઓ છે અહીંયા. ત્યાર પછી અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે અત્યારે તેમની કામકાજ કરી રહ્યા છે. અહીંયા જો ઉપરની તરફ જે ડોમની અંદર જે સફેદ કલરનો કાપડ બાંધવામાં આવી રહ્યું છે. અહીંયા મિત્રો ભાવિ ભક્તો દ્વારા જે પંડાલની ઉપર જે સરસ મજાનું તાલપત્રી પાથરવામાં આવી રહ્યું છે. અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે તાલપત્રીને ખેંચવામાં આવી રહી છે. અહીંયા ઉપરની તરફ જો ખેંચાય છે. આપણે મિત્રો પહોંચી ગયા છીએ વ્યાસપીઠ તરફ. અહીંયા તમે જો ખૂબ જ વિશાળ જે ડોમ બનાવેલો છે એની અંદર મારા ખ્યાલથી તો આપણે અંદર સમાઈ જવીને આપણી કરતાં પણ ઊંચી હાઈટ ઉપર જે આ સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે. અહીંયા જો બધા ભાવિ ભક્તો અત્યારે માણસોની અંદર કામ કરી રહ્યા છે. એમની હાઈટ જુઓ અને ઉપર સ્ટેજની હાઈટ જુઓ. એવા આ જગ્યા ઉપર 3 ડોમ બનાવેલા છે.
એક તો આ પ્રથમ ડોમ, બીજો એક સામેની તરફ ડોમ બનશે અને એક તો અહીંયા તેમનો ડોમનું કામકાજ ચાલી રહ્યું છે. અહીંયા મિત્રો બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન શિબિર. મિત્રો હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો અહીંયા ભોજન પ્રસાદ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અન્નદાન કાર્યાલય, આ જગ્યા ઉપર ભોજન માટેની પણ વ્યવસ્થા શરૂ છે. અહીંયા દાન ભેટ પણ સ્વીકારવામાં આવે છે. અહીંયા ભોજન માટે અન્નની સંપૂર્ણ વ્યવસ્થા થઈ રહી છે. અહીંયા માતાઓ અને બહેનો અત્યારે ઘઉં સાફ કરી રહ્યા છે. તદ ઉપરાંત અહીંયા જે તેલના ડબ્બાનો જે કહેવાય ને કે સ્ટોક અત્યારે આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે. તદ ઉપરાંત ઘણા બધા તેલના ડબ્બા હજી અહીંયા આવવાના છે અને ધીમે ધીમે અહીંયા આ જગ્યા ઉપર તેમનો સ્ટોક થઈ રહ્યો છે. જો અહીંયા મસાલા, દાળ, તેલ, ઘેવું એમ અલગ અલગ બધી જગ્યા ઉપર વિભાગ પાડવામાં આવેલા છે. અત્યારે માતાઓ દ્વારા અત્યારે ઘઉં સાફ થઈ રહ્યા છે. श्री शिवाय नमस्तुभ्यम। यहाँ पे श्री प्रदीप पंडित जी मिश्रा जी आने वाले हैं वेदांत सिटी खरवासा रोड डिंडोली में, और यहाँ पे आयोजक है हमारे श्री सुनील भाई पाटिल और सम्राट भाई पाटिल। हमारे यहाँ पंडाल का काम चल रहा है और हमने जो ये रोड बनाया है वीआईपी रोड का काम चल रहा है आने के लिए, सभी जगह के काम जो पंडाल के देखो आगे भव्य आयोजन है। यहाँ पे 15 से 20 लाख पब्लिक आने वाली है और यहाँ पे सबसे बड़ा दोनों टाइम का खाने का, रहने का, टॉयलेट सब बनाए जा रहे हैं और किचन वाटा भी है। और दान करने के लिए हमने वहाँ पे एक मंडप भी लगाया है, आप दान भी कर सकते हो। वहाँ पे अन्नदान भी चल रहा है और कोई मुफ्त दान भी दे सकते हो। और कार्यक्रम में कौन कौन सा कार्यक्रम में यहाँ पे शिव पुराण महाकथा की कार्यक्रम है और यहाँ पे कोई एक्टिविटी होगी? यहाँ पे कोई रात में देखो यहाँ पे एक्टिविटी सुबह चलेगी 1 बजे से 4 बजे तक बाबा का कथा रहेगा और सुबह लोग हमारे महाराष्ट्र से आएंगे, फिर गुजरात से और राजकोट से लोग आएंगे, तो यहाँ पे सुबह भजन भी चलेगा। हमारा एक आयोजन है 16 जनवरी से लेके 22 जनवरी तक है और कार्यक्रम का टाइम है शिव पुराण महाकथा का 1 से 4 बजे का दोपहर का। હર હર મહાદેવ. हर हर महादेव। મિત્રો તમને આ મારા તડામાર તૈયારીનો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર